આ જે હોય છે રસ્તાના કૂતરાઓ, તેમને લઈને છેલ્લા 2-3 મહિનાઓથી ઘણી ચર્ચા છે. મીડિયાની સામે પણ આવી છે અને તેમાં જે લોકો કહે છે કે આ કૂતરાઓને મારી નાખો અથવા હટાવી દો કે કંઈક, તેમની પાસે તર્ક એ રહે છે કે આ તો બાઇક લઈ જઈ રહ્યો હતો પણ કૂતરું પાછળથી આવ્યું અને આવીને આને કરડીને ચાલ્યું ગયું. તે ક્યારે એ નથી જણાવતા કે આ જે કૂતરો છે જેણે અનાયાસ જ તમને દોડાવી દીધા કે કરડી લીધું, તમે તેની સાથે ભૂતકાળમાં શું શું કરી રાખ્યું છે. કેટલાય લોકોએ તેને કારણ વગર પથ્થર માર્યા છે. કારણ વગર અને પથ્થર તો ચાલો પથ્થર છે, આપણે તો ખબર નહીં કેટલાય પ્રકારની ક્રૂરતાઓ કરીએ છીએ. કોઈ નાનું સરખું માસૂમ ગલુડિયું પણ હોઈ શકે છે. વિચારો કેવા હોય છે નાનાવાળા. ત્યારે કહો છો કે બહુ સુંદર છે, આટલા તે આવી રીતે ચાલે પણ છે તો પડી જાય છે અને તેણે એક દિવસ તમને કરડી લીધું અને તમને હડકવા આપી દીધો. આ કેવી રીતે થયું? કંઈક તો રસ્તામાં અનપેક્ષિત થયું છે. કંઈક તો આ યાત્રામાં ગડબડ થઈ છે. રહી વાત હમણાંની, જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, હું સમજુ છું કે જે રીત નેધરલેન્ડે અને બીજા અન્ય યુરોપિયન દેશોએ જે રીત અપનાવી તે વધારે સારી છે. તે રીત છે કે ભાઈ તમે રસીકરણ કરો, રોગાણું નાશન કરો અને તેમને તેમની જગ્યાએ પાછા છોડી દો. કૂતરા કઈ 50 વર્ષ 100 વર્ષ તો જીવતા નથી. શા માટે તેમને દુઃખી કરી રહ્યા છો? તેમની જગ્યાએથી ઉઠાવીને ખબર નહીં ક્યાં લઈ જશે, ક્યાં છોડી દેશે. તેમને પાછા છોડી દો. જેટલી તેમની જીવન અવધિ છે એટલું જીવી લેશે. ત્યાર પછી ધીરે ધીરે તે ક્ષેત્રમાંથી કૂતરાઓની આબાદી જાતે જ ઓછી થઈ જશે.